નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। રેશન કાર્ડ ધરાવતા તમામ મિત્રો માટે આજનો વિડીયો અગત્યનો છે। રેશન કાર્ડમાં જે વ્યક્તિઓના નામ છે તમામ સભ્યોનું KYC કરવું ફરજિયાત છે। આ રીતનો કદાચ તમારો મેસેજ આવ્યો પણ હોય અને ના પણ આવ્યો હોય છતાં પણ રેશન કાર્ડમાં આધાર KYC કરવું ફરજિયાત છે। આ KYC કેવી રીતે કરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। રેશન કાર્ડમાં આધાર KYC કરવા માટે તમે ઘરે બેઠા માય રેશન એપ્લિકેશનની મદદથી સરળતાથી પોતાના મોબાઈલની મદદથી તમે KYC કરી શકો છો। સૌપ્રથમ પ્લે સ્ટોર છે એ ઓપન કરી દેવાનું છે। અહીં સર્ચ મેનુમાં જઈ માય રેશન આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ એપ્લિકેશન આવી જાય। એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લો। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને ઓપન આપો। હવે મોબાઈલ નંબર નાખવાનું કહે છે, પરંતુ આપણે પહેલી જ વાર જો એપ્લિકેશન પર આવ્યા હોય તો આપણે રજિસ્ટ્રેશન કરવું પડે। તો એ નવા વપરાશકર્તાનો ઓપ્શન આપ્યો છે, ત્યાં ક્લિક કરી અહીં તમારું પૂરેપૂરું નામ નાખવાનું છે। ઇંગ્લિશમાં લખશો તો પણ ચાલશે અને અહીં મોબાઈલ નંબર, ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક આપવાનું છે। હવે જે OTP આવશે OTP અહીં દાખલ કરી અને મારી નોંધણી કરો પર ક્લિક આપો। હવે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરી લીધું છે એનો મેસેજ આવી જશે અને ઓટોમેટિક આ પેજ ઉપર આવી જશો। હવે તમારો મોબાઈલ નંબર ફરીથી દાખલ કરો, OTP મોકલો પર ક્લિક આપો। હવે OTP દાખલ કરી OTP ચકાસો પર ક્લિક આપવાનું છે। હવે વિગતો બતાવો પર ક્લિક આપો। હવે તમે જુઓ તો ઘણા બધા ઓપ્શન આવી ગયા છે। એપ્લિકેશનની અંદર સફળતાપૂર્વક તમે લોગિન કરી લીધું છે। ઘણી બધી માહિતી તમને રેશન કાર્ડ રિલેટેડ મળી રહેશે। આપણે આધાર KYC માટે લોગિન કર્યું છે તો અહીં આધાર KYC નું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક આપો। હવે ત્યાંથી આધાર ફેસ જે RD એપ્લિકેશન છે ડાઉનલોડ કરવી પડશે, તો એના પર ક્લિક આપો અને ત્યાંથી જે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો। ઘણા બધા મોબાઈલની અંદર આ એપ્લિકેશન છે પ્રોપરલી વર્ક કરતી નથી, એટલે સપોર્ટેડ ના હોય તો પછી તમારે ઇન્સ્ટોલનો ઓપ્શન છે એ શો કરશે નહીં। એટલે જે મોબાઈલમાં આ એપ્લિકેશન સપોર્ટેડ છે એમાં જ ઇન્સ્ટોલનો ઓપ્શન શો કરશે। તો આપણે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। હવે એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થઈ ગઈ છે। અહીં ફક્ત તમને અનઇન્સ્ટોલનો ઓપ્શન જ બતાવશે, ઓપનવાળો ઓપ્શન નહીં બતાવે। આપણે બેક આવી જવાનું છે। હવે આ એપ્લિકેશન પર અહીં આપણે પહોંચ્યા છીએ તો અહીં છેલ્લે જે ઓપ્શન આપ્યો છે, ચેકબોક્સ આપ્યું છે, એને ખરું કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક આપો। હવે ત્યાં ક્લિક આપશો એટલે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક આપો। હવે તમારા રેશન કાર્ડના પૂરેપૂરા અંકો દાખલ કરો અને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા દાખલ કરો। આ રેશન કાર્ડ એકાઉન્ટ છે એક્સેસ કરવા માટે છે। અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક આપો। ત્યાર પછી હવે ત્યાં ક્લિક આપશો એટલે આ પ્રમાણેનું ચેકબોક્સ આવશે, એને ખરું કરી દો અને આધાર OTP જનરેટ કરો પર ક્લિક આપો। હવે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર રજિસ્ટરેડ છે એના પર OTP આવશે, OTP દાખલ કરી OTP ચકાસો પર ક્લિક આપો। જો આટલી સેકન્ડની અંદર તમારા મોબાઈલ પર OTP નથી આવતો તો OTP ફરીથી જનરેટ કરવાનો છે, એના માટે અહીં ક્લિક આપવાનું થશે। હવે રેશન કાર્ડ લિંક્ડ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ નાવનો ઓપ્શન આવી જશે। હવે એપ્લિકેશનને આપણે બંધ કરી દેવાની છે અને ફરીથી ઓપન કરવાની છે, તો હું એપ્લિકેશન બંધ કરી દઉં છું। હવે મેં એપ્લિકેશન ફરીથી ઓપન કરી છે। હવે તમારો મોબાઈલ નંબર નાખી OTP મોકલો પર ક્લિક આપવાનું છે। હવે OTP દાખલ કરી OTP ચકાસો પર ક્લિક આપો। હવે અહીં ઉપર તમારું નામ આવશે, અહીં પિન સેટ કરવાનો છે, 4 અંકોનો નાખવાનો છે અને ફરીથી એનો જ પિન અહીં નાખવાનો છે અને ત્યાર પછી મારો પિન સેટ કરો પર ક્લિક આપવાનું છે। આ એપ્લિકેશન માટે છે, તો અહીં હું પિન સેટ કરી દઉં છું। સક્સેસનો મેસેજ આવી જશે, તમારો પિન સેટ થઈ ગયો છે। જ્યારે પણ તમે એપ્લિકેશન ઓપન કરશો ત્યારે આ પિન છે એ માગશે। હવે અહીં ફરીથી તમારે આધાર KYCનો જે મેનુ આપ્યું છે એના પર ક્લિક આપો। હવે એપ્લિકેશન છે આપણે ડાઉનલોડ કરી લીધી છે, તો નીચે ઉપરની મેં સૂચના વાંચી છે, ચેકબોક્સ ખરું કરી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક આપો।
હવે અહીં તમારો રેશન કાર્ડ નંબર આવી જશે. અહીં જે કોડ આપ્યો છે એ કોડ અહીં દાખલ કરો અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો. સ્ટેપ 1 એના પર ક્લિક આપવાનું છે. હવે રેશન કાર્ડની અંદર આધાર કાર્ડ સીડેડ જે પણ સભ્યો છે એના લિસ્ટમાં અહીં નામ બતાવશે. જેનું પણ તમારે એકથી વધારે નામ હશે તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જેનું પણ તમે ઈ કેવાયસી કરવા માગો છો તે અહીં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તો એના પર ક્લિક આપવાનું છે. હવે અહીંથી તમે જેનું પણ આધાર ઈ કેવાયસી કરવા માગો છો તો એનું નામ અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યાં સિલેક્ટ કરી અને આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો. સ્ટેપ 2 પર ક્લિક આપવાનું છે. હવે ચેકબોક્સ છે એને ખરું કરવાનું છે. ઓટીપી જનરેટ કરો. સ્ટેપ 3 પર ક્લિક આપવાનું છે. હવે તમારા આધાર મોબાઈલ જે પણ આધાર સાથે મોબાઈલ લિંક છે એના પર ઓટીપી જશે. ઓટીપી અહીં દાખલ કરવાનો છે અને નીચે ઓટીપી ચકાસો પર ક્લિક આપો. હવે અહીં વાઇલ યુઝિંગ ધ એપ એના પર ક્લિક આપવાનું છે. હવે કેમેરા માટે અલાવ માગશે તો આપણે અલાવ કરી દેવાનું છે. ચેકબોક્સ છે એને ખરું કરી દો અને પ્રોસીડ પર ક્લિક આપો. હવે આ રીતે મોબાઈલનો કેમેરો ઓપન થઈ જશે. આંખોને થોડી પટપટાવવાની છે એટલે ઓટોમેટિક એક્સેસ થઈ જશે, કેપ્ચર કરી લેશે. બેક સાઈડનો કેમેરો હશે તો જલ્દી કેપ્ચર કરશે. હવે આ રીતે ફેસ કેપ્ચર્ડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે. ફક્ત 2-3 સેકન્ડની અંદર જ જે આધાર ઈ કેવાયસી છે એ સક્સેસફુલ થઈ ગયું છે. હવે નીચે સ્ક્રોલ કરશો એટલે આ ચેકબોક્સ છે એને ખરું કરી દેવાનું છે અને મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક આપો. રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસનો જે એપ્રુવલનો મેસેજ છે તમારે અહીં ગ્રીનમાં શો થઈ જશે. હવે જે આ વ્યક્તિ છે એના માટે ઈ કેવાયસી માટેની જે રિક્વેસ્ટ છે એ મોકલી દેવામાં આવી છે. તો આ રીતે રેશન કાર્ડના તમામ સભ્યોનું ઈ કેવાયસી કરવાનું છે. 1 બાય 1 તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો. હવે ફરીથી તમારે બીજા સભ્યનું આધાર ઈ કેવાયસી કરવું હોય તો અહીં મેનુનું ઓપ્શન આપ્યું છે 3 આડી લાઈન, તો ત્યાં ક્લિક કરવાનું છે. નીચે સ્ક્રોલ કરો એટલે તમને અહીં મેનુની અંદર આધાર ઈ કેવાયસીનો ઓપ્શન શો થઈ જશે. ત્યાં ક્લિક આપવાનું છે અને ફરીથી સ્ટેપ બાય સ્ટેપ મેં સૂચનાઓ વાંચી છે એનું ચેકબોક્સ ખરું કરી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક આપવાનું છે. અહીં જે નંબર છે 3613 અહીં હું દાખલ કરી દઉં છું અને ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો એના પર ક્લિક આપવાનું છે. તો જે સભ્યનું ઈ કેવાયસી થઈ જાય છે એનું આ લિસ્ટમાંથી ઓપ્શન છે એ નીકળી જશે. તો અહીંથી જે પણ સભ્યનું સિલેક્ટ કરવાનું હોય એ સભ્યનું ઈ કેવાયસી કરવાનું હોય ને સિલેક્ટ કરી લો. આ સભ્યમાં આધાર ઈ કેવાયસી પર જે પ્રમાણે મેં કર્યું એ પ્રમાણે તમે ઈ કેવાયસી સફળતાપૂર્વક કરી શકો છો. તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો તમામ મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરશો. આધાર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. રેશન કાર્ડની અંદર જે પણ નામ છે, જેટલા પણ નામ છે, તમામ સભ્યોનું આધાર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.